હેલો ફ્રેન્ડ્સ, સ્વાગત છે તમારું ગીતાસ ટેસ્ટી કિચનમાં। આજે આપણે બનાવશું ચીકુનો મિલ્કશેક, જેને ઘણા લોકો ચીકુનું દૂધ પણ કહે છે। તો ચાલો ફટાફટથી ચીકુનો મિલ્કશેક બનાવવાનું શરૂ કરીએ। ચીકુનો મિલ્કશેક બનાવવા માટે મેં અહીં 5 નંગ પાકેલા અને મીઠા ચીકુ લીધા છે। સૌપ્રથમ આપણે બધા ચીકુની છાલને આ રીતે સહેલાઈથી ઉતારી લઈશું। છાલ ઉતાર્યા પછી હવે આપણે તેને કાપી લઈશું। આપણે ચીકુને વચ્ચેથી કાપીને તેમાંથી કાળા બીજ અને સફેદ સખ્ત ભાગને કાઢી લઈશું। હવે આમાંથી ચીકુના આપણે એકદમ નાના નાના ઝીણા ટુકડા કરી લઈશું। આ ટુકડા આપણે જ્યારે દૂધ સર્વ કરીશું ત્યારે ઉપરથી નાખવાથી તેનો ક્રન્ચી ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે। આ ટુકડાને આપણે એક વાટકીમાં અલગ કાઢી લઈશું। હવે આપણે લઈશું એક મિક્સર જાર। આપણે તેમાં બાકીના કાપેલા ચીકુના ટુકડા નાખીશું। હવે સ્વાદ અનુસાર 3 ચમચી ખાંડ ઉમેરશું। જો ચીકુ વધારે મીઠા હોય તો તમે ખાંડને ઓછી પણ કરી શકો છો। અને છેલ્લે 1 ગ્લાસ ઠંડુ દૂધ ઉમેરશું। તમે ઈચ્છો તો તેમાં બરફના ટુકડા પણ નાખી શકો છો। હવે આપણે મિક્સરનું ઢાંકણું બંધ કરી તેને એકદમ સ્મૂથ થાય ત્યાં સુધી ગ્રાઇન્ડ કરી લઈશું। વાહ, જુઓ આપણો ચીકુનો મિલ્કશેક કેટલો સરસ અને ઘટ બન્યો છે અને તેનો કલર ખૂબ જ સુંદર આવ્યો છે। હવે આપણે આ સરસ મજાના શેકને એક ગ્લાસમાં કાઢી લઈશું। હવે સૌથી પહેલાં આપણે જે ઝીણા કાપેલા ચીકુના ટુકડા અલગ રાખ્યા હતા તેને દૂધમાં નાખી દઈશું અને તેને વધુ સ્વાદિષ્ટ અને હેલ્ધી બનાવવા માટે મેં અહીં લીધા છે પિસ્તા, કાજુ અને બદામની કતરણ। આ બધાને આપણે ઉપરથી નાખી તેને સરસ રીતે ગાર્નિશ કરી લઈશું। તો તૈયાર છે આપણો સ્વાદિષ્ટ અને એનર્જીથી ભરપૂર ચીકુનો મિલ્કશેક। તેને તરત જ પીવાની મજા માણો। તમને આ રેસીપી કેવી લાગી મને કમેન્ટમાં જરૂર જણાવજો। જો તમને આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરો, તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી સાથે શેર કરો અને આવી જ નવી રેસીપી માટે ગીતાસ ટેસ્ટી કિચનને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં। થેન્ક્સ ફોર વોચિંગ।